રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જગતના તાતના પાકને કેટલો ભાવ મળ્યો છે તેમજ કઠોળ, તેલીબિયા, મરી મસાલા, શાકભાજી અને કંદમૂળની કેટલી આવક નોંધાઈ રહી છે તે તમામ જાણકારી ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો આ અહેવાલમાં અમે તમને તાજા બજારના અપડેટ્સ વિશે જણાવીશું અને ખેડૂતોને કયા પાકોની કેટલી આવક થઈ રહી છે અને કયા પાકના કેટલા ભાવ મળી રહ્યા છે તેની સાથે જ અને બજારની હાલની સ્થિતિ શું ચાલી રહી છે. ત્યારે ચાલો જાણીએ હાલના ભાવ અને બજાર ભાવ વિશે. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ખેતરોમાં મહેનત કરીને ખેતી કરનાર ખેડૂતો હવે પોતાની પ્રોડક્ટ સીધી બજારમાં વેચવા માટે માર્કેટિંગ યાર્ડ તરફ આવી રહ્યા છે. તો વિવિધ ફળો, શાકભાજી અને અનાજ લઈને તેઓ ઉમટી પડ્યા હતા અને જેને લઈને સેલર્સ અને ખરીદદાર બંનેને લાભ થાય છે. તો આ સાથે જ માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચતા ખેડૂતોને તેમના ઉત્પાદનોનો યોગ્ય ભાવ મળે અને બજારમાં સારા વ્યવહારની સુવિધા પ્રાપ્ત થાય છે. ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની 900 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને સોયાબીનનો ભાવની વાત કરવામાં આવે તો સોયાબીનનો ભાવ 885 રૂપિયાથી લઈને 990 રૂપિયા બોલાયો હતો. તો કપાસની પણ જંગી આવક જોવા મળી હતી, એટલે કે કપાસની 1700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને કપાસના મણ દીઠ ભાવ 1330 થી લઈને 1575 રૂપિયા મળ્યો હતો. તો આ સાથે જ ઘઉંની 1040 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને ઘઉંનો ભાવ 504 થી લઈને 650 રૂપિયા બોલાયો હતો. તો મગ, ચોળી, અડદ સહિતના કઠોળની આવક જોવા મળી હતી અને અડદની આવક સાથે ખેડૂતોને અડદનો મણ દીઠ ભાવ 870 થી લઈને 1530 રૂપિયા મળ્યો હતો. તો મગની પણ આવક પૂરજોશમાં રહી હતી અને મગના આવકની અને મગની ભાવની વાત કરીએ તો મગના ભાવ 1000 થી લઈને 2000 રૂપિયા સુધી બોલાયો હતો. તો આ સાથે જ વિવિધ જાતના અવનવા તેલીબિયાની પણ આવક જોવા મળી હતી. તો એરંડાની આવક સાથે એરંડાનો મણ દીઠ ભાવ 1031 થી લઈને 1254 રૂપિયા બોલાયો હતો. તો આ સાથે જ તલની પણ આવક જોવા મળી હતી અને તલની આવક સાથે તલના ભાવ 1700 થી લઈને 2185 રૂપિયા બોલાયા હતા. તો વિવિધ જાતના મરી મસાલાની આવક સાથે તેમના ભાવની વાત કરવામાં આવે તો આ સાથે જ ધાણાની આવક જોવા મળી છે. તો આજે યાર્ડમાં ધાણાની પૂર બહારમાં આવક સાથે ધાણાના ભાવ 1320 થી 1951 બોલાયા હતા અને આ સાથે જ જીરુએ ધમાલ મચાવી દીધી છે. એટલે કે જીરુના ભાવની વાત કરવામાં આવે તો જીરુના ભાવ 3811 થી 4280 રૂપિયા ભાવ બોલાયા હતા. તો વિવિધ જાતના અવનવા શાકભાજીની પણ આવક જોવા મળી હતી અને યાર્ડમાં લીંબુ, બટાકા, મરચા સહિતના શાકભાજીની પણ આવક રહી હતી. તો આ સાથે જ પપૈયા વેચવા આવનાર ખેડૂતોને પપૈયાના પણ ભાવ સારા મળ્યા હતા. તો વેલા પર થતા શાકભાજી, કંદમૂળની પણ આવક જોવા મળી હતી અને આ સાથે જ યાર્ડમાં આજે બટાકાની 3450 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને બટાકાના મણ દીઠ ભાવની જો વાત કરવામાં આવે તો બટાકાના મણ દીઠ ભાવ 1006 થી લઈને 3064 રૂપિયા બોલાયા હતા. તો ટામેટાની પણ આવક પૂર બહારમાં રહી હતી અને ટામેટાની ભાવની વાત કરવામાં આવે તો ટામેટાના ભાવ 413 થી લઈને 824 રૂપિયા રહ્યા હતા. તો રીંગણની આવક સાથે રીંગણના ભાવ 102 થી લઈને 292 રહ્યા હતા અને આ સાથે જ તુરિયાની પણ આવક જોવા મળી હતી. તો તુરિયાના ભાવ 758 થી લઈને 887 રૂપિયા રહ્યા હતા. તો કારેલાની આવક સાથે કારેલાના ભાવ 819 થી લઈને 1017 રૂપિયા બોલાયા હતા. આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડ લીલાછમ શાકભાજી અને વિવિધ જાતના તેલીબિયા, અનાજ, કઠોળથી ઉભરાયું હતું. આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1330 થી લઈને 1575 બોલાયો હતો. ટુકડા ઘઉંનો ભાવ 504 થી લઈને 650 બોલાયો હતો. તો બાજનો ભાવ 350 થી લઈને 430 રહ્યો હતો. અડદનો ભાવ 870 થી લઈને 1530 બોલાયો હતો. તો મટનો ભાવ 1050 થી લઈને 1951 રહ્યો હતો. રાજમાનો ભાવ 500 થી લઈને 1622 બોલાયો હતો. તો આ સાથે જ સોયાબીનનો ભાવ 885 થી લઈને 990 રૂપિયા બોલાયો હતો અને લસણનો ભાવ 1140 થી લઈને 1615 બોલાયો હતો. આ સાથે જ પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 254 થી લઈને 577 બોલાયો હતો. બટાકાનો ભાવ 106 થી લઈને 364 બોલાયો હતો. તો સુરણનો ભાવ 596 થી લઈને 774 બોલાયો હતો. રીંગણનો ભાવ 102 થી લઈને 292 બોલાયો હતો. તો ભીંડાનો ભાવ 793 થી લઈને 997 રહ્યો હતો. ટીંડોળાનો ભાવ 431 થી લઈને 714 રૂપિયા બોલાયો હતો. આ સાથે જ પરવળનો ભાવ 976 રૂપિયાથી લઈને 1285 રૂપિયા રહ્યો હતો અને સાથે જ મેથીનો ભાવ 103 થી લઈને 192 રૂપિયા બોલાયો હતો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.